તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ રાજકારણ શરૂ થયું છે। ગિરિરાજસિંહે કોંગ્રેસ સામે મોટા આક્ષેપ લગાવ્યા। કોંગ્રેસે ખાસ વર્ગને ટૂલકીટ બનાવી છે। કોંગ્રેસ ગૃહયુદ્ધ કરવા માંગે છે। ગિરિરાજસિંહે કોંગ્રેસમાં કહ્યું છે કે ભાજપના નેતાઓ વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે। ગિરિરાજસિંહે પ્રહાર પણ કર્યા છે કોંગ્રેસ પર। मैं हर्ष सिंघवी को धन्यवाद देता हूं जो गृह मंत्री है, जिसने रात भर जग करके और पुलिस मिल करके ऐसे उग्रवादियों को, आतंकवादियों को पकड़ लिया। हमने तो कभी किसी तजिया पर सूरत के लोगों ने पत्थर नहीं फेंका, देश में किसी हिंदू ने नहीं फेंका। बांग्लादेश में जरूर मैं देख रहा था, आपके चैनल पर भी देख रहा था कि गणेश उत्सव मनाने जा रहे थे, मूर्ति लेकर के मंदिरों को तोड़ फोड़ किया कट्टरपंथियों ने। कांग्रेस ने टूल किट बना लिया है एक खास समुदाय को, और ये समाज में एक तरह से गृह युद्ध करवाना चाहती है कांग्रेस। શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોરોને ગેરકાયદેસર રહેનારાઓને પનાહ આપવામાં આવે છે ભાજપા સરકારમાં? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન તો એવું દેખાડે છે કે આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે, આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે। તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રીય મંત્રીનું નિવેદન છે। ભાઈચારાની વ્યવસ્થા ટકી રહે અને કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહે, જેથી કરીને વ્યવસ્થા સચવાઈ રહે અને સમાજમાં સદભાવ ટકી રહે।